હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નનું રૂપ એટલે કે કઈ રીતે તમારું આખું પ્રશ્નપત્ર આવશે તે જોવાના છીએ। જેમ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈની સાથે લડવા જવાના હોય તો આપણને ખબર હોવી જોઈએ કે કોણે મારવાનો છે, કોણ આપણી સાઈડ છે, કોણ સામેની સાઈડ છે, યુદ્ધની અંદર કોણ મોટો બાદશાહ છે, કોણ સેનાપતિ છે, એ બધું આપણને ખબર હોવી જોઈએ। એવી જ રીતે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે જે આપણે પરીક્ષા આપવાના છીએ એ પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કયા પાઠની અંદરથી શું પૂછાવાનું છે, કયા પાઠની અંદરથી કેટલા માર્ક્સનું પૂછાશે, એ તમામ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ। એટલા જ માટે આખી બ્લુપ્રિન્ટ લઈને આવી ગયો છું તમારા માટે કે કયા પાઠની અંદરથી કેટલા ગુણનો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવું। તો વિડીયો પૂરેપૂરો જોજો, કંઈક તમને વિશેષ જાણવા મળશે। તો જોઈએ, નોંધ એ લખેલી છે કે આ પરિરૂપ વિદ્યાર્થી, શિક્ષકો, પ્રાસનિકો, મોડરેટરના માર્ગદર્શન માટે છે। એટલે કે જે શિક્ષકો તમારા જે શિક્ષકો પ્રશ્નપત્ર બનાવશે, એટલે કે તમારા જે પેપર બનાવશે વાર્ષિક પરીક્ષાના, એ આના અનુરૂપ જ બનાવશે। એટલે કે આવી રીતે જ બનાવશે કે આને ધ્યાનની અંદર રાખીને કે આટલા ગુણનું આ વસ્તુ મૂકવાની, આટલા ગુણનું આ વસ્તુ મૂકવાની, અને વિદ્યાર્થીઓને પણ એને ફોલો કરીને જ તૈયારી કરવાની કે ના ચલો 24 ગુણના MCQ આવવાના છે તો MCQ પર આપણે વધારે ભાર આપીએ, બીજા પ્રશ્નો આટલા માર્ક્સના આવવાના છે 2 માર્ક્સના તો 2 માર્ક્સના પ્રશ્નો આપણે આવા તૈયાર કરવા જોઈએ। આ પાઠની અંદરથી 2 માર્ક્સના પ્રશ્નો તૈયાર કરવાના, આ પાઠની અંદરથી 3 માર્ક્સના કરવાના। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હું તમને સર્વ કહેવાનું છું કે કયા પાઠની અંદરથી કેટલા માર્ક્સનું પૂછાશે। તો જોઈએ, હેતુલક્ષી પ્રમાણે ગુણભાર હેતુઓ પણ ઓકે, ગુણ અને ટકા અહીંયા દર્શાવેલા છે, ટકા કુલ 100 છે અને ગુણ 80 છે ઓકે। એવી રીતે તો જ્ઞાનના માટે એટલે કે તમારી અંદર થોડું જ્ઞાન, થોડું નોલેજ વધે એના આશયથી એટલે કે એવા હેતુથી 27 માર્ક્સનું પૂછવામાં આવશે। સમજ એટલે કે તમે કેટલું સમજ્યા છે એ ચકાસવા માટે 25 માર્ક્સનું પૂછવામાં આવશે। ઉપયોજન એટલે કે તમે એને વ્યવહારિક જીવનની અંદર ઉપયોગ કરતા શીખ્યા છો કે નહીં એ એના આધારે 20 માર્ક્સનું પૂછવામાં આવશે। અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય કે તમારાની અંદર સર્વશ્રેષ્ઠ એટલે કે સારા પ્રકારનું વૈચારિક કૌશલ્ય એટલે કે તમારા વિચારો શુદ્ધ થાય, સારી રીતે બને, એના માટે સંયોજન અને વિશ્લેષણ એટલે કે થોડા મોટા પ્રકારના પ્રશ્નોનો કહીએ ને વિશ્લેષણ એટલે બહુ જ લાંબુ, 4 માર્ક્સનું અનુમાન અને મૂલ્યાંકન એટલે કે થોડું તમે અનુમાન કરો, મૂલ્યાંકન કરો કે ના આવું હોઈ શકે, આવું હોઈ શકે, એના આધારે 4 માર્ક્સનું પૂછવાનું, એમ કરીને 80 ગુણનું થશે। જોઈએ પ્રશ્ન પ્રકારે હેતુલક્ષી વિદ્યાર્થી મિત્રો ગણિતનું છે એટલે હેતુલક્ષી 24 માર્ક્સના, હેતુલક્ષી વિકલ્પ વિના અને વિકલ્પ સાથે પણ 24 માર્ક્સના, કારણ કે હેતુલક્ષીની અંદર વિકલ્પો હોતા નથી, હોય તો કેટલી મજા આવે નહીં। હા, વિકલ્પોની અંદર હોય છે એટલે કે વિકલ્પો છે એવા એક પ્રશ્ન છે એની અંદર વિકલ્પો આપે કે આ વિકલ્પોની અંદર સાચો જવાબ લખો, એવી રીતે। હા, પણ એવું હોય કે ચલો 24મો પ્રશ્ન નથી ભાવતો તો અથવાની અંદર 24મો પ્રશ્ન છે લખી દો, મજા આવે। ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના 9 લખવાના, એટલે કે ટૂંક જવાબી પ્રશ્નો હશે 9 લખવાના તમારે, અને કુલ પ્રશ્નો 13 હશે વિભાગ બીની અંદર, 13ની અંદરથી તમારે કોઈ પણ 9 લખવાના। વિભાગ સીની અંદર 9 પ્રશ્નો હશે એના અંદરથી 6 લખવાના। વિભાગ ડીની અંદર 8 પ્રશ્નો હશે એની અંદરથી 5 પ્રશ્નો લખવાના। વિદ્યાર્થી મિત્રો આ બી, સી અને ડીની અંદર તો સારું એવું માર્ક્સ આવી જશે, પરંતુ જે ટોપર્સ કહેવાય એના માર્ક્સ કપાવવાના છે હેતુલક્ષીની અંદર। અને હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી આપણી ચેનલ પર સર્વશ્રેષ્ઠ પ્રકારે કરાવવામાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તમને સર્વશ્રેષ્ઠ રમતની અંદર એક MCQ તમને શીખવાડી દેવામાં આવશે। એમાં જો સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન હશે તો એ 2 વિષય તો મને બહુ જ ગમે છે, એટલે તમને પણ સારું એવું મસ્ત મજાનું શીખવાડી। ગણિતની અંદર જો ચકાસ હશે તો આપણે એના માટે કંઈક અલગ કરીશું, પરંતુ સાવી અને વિજ્ઞાનની જવાબદારી હું તમને લઈ લઉં છું। એના અંદર તો સર્વશ્રેષ્ઠ પ્રકારે સારી રીતે MCQ અને બીજા બધા પ્રશ્નોની તૈયારી હું તમને કરાવી દઈશ ઓકે। તો વિકલ્પ સાથે કુલ 54 પ્રશ્નો હશે અને વિકલ્પ વિના એટલે કે કહીએ ને 44 પ્રશ્નો થશે। કુલ તમારે 44 પ્રશ્નો જ લખવાના, પરંતુ વિકલ્પ સાથે તમારા પ્રશ્નપત્રની અંદર ટોટલ 54 પ્રશ્નો હશે। એવી રીતે તમારે 80 ગુણનો બનશે। પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ તો પહેલું પ્રકરણ છે તમારું સંખ્યા પદ્ધતિ, એની અંદર વિકલ્પ વિના 8 માર્ક્સનો પૂછાશે અને વિકલ્પ સાથે જનરલ વિકલ્પ સાથે। વિદ્યાર્થી મિત્રો આ નજરની અંદર ના લેતા, કારણ કે આ જે મોડેલ પેપર બનાવ્યું છે ને એના આધારે કહેવાય કે જનરલ વિકલ્પ, કારણ કે મોડેલ પેપરની અંદર કેટલા માર્ક્સનું પૂછાયું છે એવી રીતે, પરંતુ આ જનરલ વિકલ્પનું આ નહીં લેવાનું કે આટલા માર્ક્સનું જનરલ વિકલ્પ સાથે પૂછાય, પરંતુ આપણે ધ્યાન આ લેવાનું કે પ્રોપર આટલા માર્ક્સનું તો પૂછાશે જ। તો સંખ્યા પદ્ધતિની અંદર 8 માર્ક્સનું પૂછાશે તો 2 માર્ક્સના એના અંદરથી દાખલા આવી શકે, 3 માર્ક્સના આવી શકે, MCQ પણ આવી શકે, 4 માર્ક્સના પ્રશ્ન પણ મૂકી શકે।
બહુપદીઓની અંદરથી પણ જોઈએ તો એના અંદર 4 માર્ક્સના આવી શકે, 3 માર્ક્સના આવી શકે, 2 માર્ક્સના પ્રશ્ન એના અંદરથી પણ આવી શકે. યામ ભૂમિતિની અંદરથી 4 માર્ક્સનો પ્રશ્ન ના આવી શકે. ઓકે, 3 માર્ક્સના આવી શકે અને ત્યાં 2 માર્ક્સના અને 1 માર્ક્સના પણ વિકલ્પોની અંદર આવી શકે. યુક્લિડની ભૂમિતિનો પરિચય, તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો એક વિકલ્પ પૂછાશે. ઓકે, અને 2 વિકલ્પો પૂછી લેશે, અથવા તો તમારે 2 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન આપી શકે છે. એટલે એવી રીતે તૈયારી કરજો. રેખા અને ખૂણા, આની અંદરથી વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો પ્રશ્ન આવવાની શક્યતા છે, એટલે કરજો. 3 માર્ક્સના આવશે, 2 માર્ક્સના, 1 માર્ક્સના પણ આવી શકે. ઓકે, એવી રીતે વહેંચાય. કોઈ શિક્ષકને ગમે કે આવી રીતે વહેંચે તો, કારણ કે તમારે તો સંઘના પેપર નીકળતા હોય એટલે તમારે અલગ અલગ, બનાસકાંઠા જિલ્લાની અંદર અલગ પેપર નીકળશે, મહેસાણાની અંદર અલગ નીકળશે. તમે તમારા સ્કૂલના પેપર અમને વોટ્સઅપ કરી શકો છો, જેથી હું આવતી વખત બીજા વિદ્યાર્થીઓને સારી એવી તૈયારી કરાવી શકું. ઓકે, મારી પાસે જૂના પેપર અત્યારે નથી, નહીંતર હું કરાવી દઉં, તમને એના સોલ્યુશન આપો, પરંતુ મને ગઈ વખતે કોઈ વિદ્યાર્થીએ મોકલ્યું નહોતું પેપર. ઓકે, એટલે કે કોઈ પણ જિલ્લાનું, નહીંતર હું એનું સોલ્યુશન કરાવીને તમને પ્રોવાઈડ કરાવું. એટલા માટે પણ તમે મોકલજો, એટલે હું આવતા વખત બીજા વિદ્યાર્થીઓને મદદ થાય. તો આપણે ક્યાં હતા? ત્રિકોણની અંદર 7 માર્ક્સનો અને ચતુષ્કોણની અંદર 7 માર્ક્સનો, એટલે એના અંદરથી પણ 4 ને 3 અને 2 માર્ક્સના પૂછાઈ શકે છે. MCQ લખી જ લઈ લેજો. MCQ બધા જે કહીએ ને, જે મોટા પ્રશ્નો છે એની અંદરથી MCQ તો આવશે જ. જે મોટા 8 માર્ક્સ છે, 8 માર્ક્સ એના અંદરથી તો આવશે જ. વર્તુળની અંદર 9 માર્ક્સનું પૂછાશે. વર્તુળની અંદર જો તમારે પ્રમેય આવતો હોય તો પ્રમેય કરી દેજો. 10માની અંદર વર્તુળનો પ્રમેય આવે છે, એટલે તો એમની અલગ વાત છે, પરંતુ જો તમારે આવતો હોય પ્રમેય તો કરી લેજો. હેરોનનું સૂત્ર, તો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો, હેરોનનું સૂત્ર હતું ને એ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તૈયાર કરી દેજો, કારણ કે એના ઉપરથી દાખલા તમારે પૂછાશે જ. અને હેરોનનું સૂત્ર 1 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. મોડેલ પેપરની અંદર છે, જ્યારે હું સોલ્યુશન કરાવીશ ત્યારે તમને ખબર પડશે. પૃષ્ઠફળ અને ઘનફળ 10 માર્ક્સનું પૂછવાનું છે, અને આંકડાશાસ્ત્ર 8 માર્ક્સનું પૂછાશે તમારે. ઓકે, તો કુલ વિદ્યાર્થી મિત્રો આટલું છે. તો તમારે હું કહું એ પાઠ ઉપર વધારે ધ્યાન આપવાનું. એક તો પહેલો, બીજો, ઓકે, આ કયો છે? છઠ્ઠો, પછી 7, 8, 9 અને 11 અને 12. આ પાઠ ઉપર વધારે ભાર આપજો. બીજા પાઠ ઉપર પછી ભાર આપજો, કારણ કે 4 માર્ક્સ અને 2 માર્ક્સ અને 5 માર્ક્સનું છે. પરંતુ સૌથી કહીએ ને 7, 8, 9 અને 10 માર્ક્સના આટલા ટોટલ પાઠ છે. 1, 2, 3, 4, 5, 6 ને 7 પાઠ છે. 12ની અંદરથી સારા એવા હાથ કરી દેજો. કમ્પ્લીટ મોટા પ્રશ્નો એની અંદરથી જ પૂછાશે. જે 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના તમારે જનરલ વિકલ્પ છે, એટલા માટે તો તમારે એ બધા તો આવી જ જશે. એટલે કુલ કેટલા 12 પાઠ છે, એની અંદરથી 7 પાઠ તૈયાર કરી દેજો. એની અંદરથી જ મોટા પ્રશ્નો તો તમારે આવી જશે. MCQ માટે બીજા બધા પ્રશ્નો, બીજા બધા પાઠ જોઈ લેવાના. ધારો કે MCQ માટે યામ ભૂમિતિ જોવાનું રહેશે. ચોથો પાઠ પણ MCQ માટે જોવાનો. 5મો પણ MCQ માટે જોઈ લેવાનો. બીજા બધાની અંદરથી તમે મોટા પ્રશ્નો ના તૈયાર કરો તો ચાલે. આ ત્રીજા અને ચોથા પાઠની અંદરથી મોટા પ્રશ્નો ના તૈયાર કરો તો ચાલે. પછી 5મા પાઠની અંદરથી તો કરતા જ નહીં મોટા પ્રશ્નો, કોઈ પણ મોટો પ્રશ્ન. 2 માર્ક્સનો નહીં, 3 માર્ક્સનો નહીં, 4 માર્ક્સનો પણ નહીં, ખાલી વિકલ્પો જ કરજો. ઓકે, અને હેરોનનું સૂત્ર એની અંદરથી પણ ખાલી સૂત્ર તૈયાર કરી દેજો, અને એની ઉપરથી 2 માર્ક્સનો દાખલા આવી શકે, એટલે એ તૈયાર કરી દેજો. ઉપયુક્ત પત્રકની અંદર દર્શાવેલ જનરલ વિકલ્પ સાથેના ગુણ નમૂનાના પ્રશ્નપત્રનો મુજબ છે. એટલે આ વિકલ્પો નમૂનાના પ્રશ્નપત્રના આધારે છે. ઓકે, મેં કીધું તેમજ. એટલે એ બધું નહીં ધ્યાન આપવાનું, આપણે ચોક્કસ આટલું જ ધ્યાન આપવાનું રહેશે. અન્ય પ્રશ્નપત્ર માટે તે અલગ હોઈ શકે છે. તો આ માળખું છે કે સેક્શન એની અંદર તમારે શું શું પૂછાશે. સેક્શન એની અંદર હેતુલક્ષી પ્રશ્નો, જેવા કે બહુવાળી વિકલ્પો, 4 વિકલ્પો આપે અને એની અંદર તમારે સાચો જવાબ લખવાનો. 1 થી 6 એ પૂછાશે. 7 થી 12ની અંદર ખરા ખોટા ના ખાલી જગ્યા. ઓકે, ખાલી જગ્યા. એના પછી 13 થી 16ની અંદર ખરા ખોટા પૂછાશે. એક વાક્યના પ્રશ્નો 17, 18, 19, 20 અને જોડકા 21 થી 24. જોડકાની અંદર વિદ્યાર્થી મિત્રો દરેક પાઠની અંદર જે સૂત્રો આવે છે તૈયાર કરી દેજો. સૂત્રોના તમને 4 માર્ક્સ તો મળી જ રહેશે. ઓકે, વિભાગ 2ની અંદર શું શું પૂછાશે? ટૂંક જવાબી પ્રશ્નો. ઓકે, 2 માર્ક્સના નીચે આપેલા 13 પ્રશ્નોની અંદરથી 9 પ્રશ્નો લખવાના. પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના. ગણતરી બહુ લાંબી નહીં કરવાની. ઓકે, થોડું ગણી દેવાનું. વિભાગ C એની અંદર 9 પ્રશ્નો હશે, 6 પ્રશ્નો લખવાના. અને વિભાગ Dની અંદર 8 પ્રશ્નો છે, એની અંદરથી 5 લખવાના. દ્રષ્ટિની વિદ્યાર્થી માટે પ્રશ્નપત્રની અંદર આકૃતિ વિના ચિત્ર, નકશો અને આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં વિકલ્પ તરીકે અન્ય પ્રશ્ન મૂકવાનો રહેશે. અને તમારે એ પ્રશ્ન લખવાનો નહીં, કારણ કે તમારે તો આંખો છે ને, આંખોવાળા વિદ્યાર્થી મિત્રો તે પ્રશ્ન ના લખે એટલું ધ્યાન રાખજો.
કારણ કે જો તમે અત્યારે લખશો તો માર્ક્સ તો કોઈ સારા ટીચર હશે, તમારા સ્કૂલના ટીચર હશે તો માર્ક્સ તો આપી દેશે, પરંતુ જો તમે બોર્ડની અંદર આવું કરશો તો પછી ડખો થશે. ઓકે, એ ત્યાં માર્ક્સ નહીં મળે, કારણ કે ત્યાં તો તમને કોઈ ઓળખતું જ નથી ને. ઓકે, અને ઓળખતું હોય તોય ના આપી શકે, કારણ કે એટલે એક શિક્ષક ના ચેક કરે, ત્યાં તો ઘણા બધા મોડરેટર ને બધા ઘણા બધા હોય જે ચેક કરતા હોય કે કઈ રીતે છે. ઓકે, એવી રીતે તો અત્યારથી ટેવ પાડી દેજો કે દૃષ્ટિહીન વિદ્યાર્થી માટેના પ્રશ્નો તમારે નહીં લખવાના, નહીંતર કોઈને પ્રશ્નો ના આવડતા હોય તો એ પ્રશ્નો પણ લખી દે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનું સોલ્યુશન તમને જલ્દી જ મળી જશે, એટલે ચિંતા ના કરતા, આ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ સરસ મજાનું એવું. તો એટલે વિભાગ એનું સોલ્યુશન હું તમને કરાવીશ, વિભાગ બીનું ને એ બધાનું પણ તમને ઝડપથી મળી જશે. અત્યારે આપણે બ્લુપ્રિન્ટ જોઈ કે કેવી બ્લુપ્રિન્ટ છે. તો ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી મોજ કરો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા જ કામની ચેનલ છે. અને પેપરનું સોલ્યુશન પણ આપણે કરવાના છે કે 3 થી 4 વિડીયો તો મુકાઈ ગયા છે પેપર સોલ્યુશનના, તો એ જોઈ લેજો. મોસ્ટ આઈએમપી પેપર મેં સોલ્યુશન કરાયેલા છે ઇમ્પોર્ટન્ટ. તમે કહેતા હતા અને કોઈને એવું થતું હોય છે કે તમે તો એમ કહેતા હતા કે તમારી પાસે પેપર છે જ નહીં, તો વિદ્યાર્થી મિત્રો મેં મારા પેપરો નથી, એ બીજી ચેનલ હોય તો એની ઉપરથી મેં ચોરી તો ના કહી શકે, કારણ કે ઇન્સ્પાયર તરીકે એને એ સોલ્યુશન મેં મારી જાતે જ બનાવેલું છે. ઓકે, પણ પેપર કેવું છે ને એનું સોલ્યુશન કરેલું મેં એવી રીતે, કારણ કે મારી પાસે પોતાના તો પેપર નહોતા, કારણ કે કોઈ વિદ્યાર્થીએ મોકલ્યા નહોતા ગઈ વખત. તમે આ વખત મોકલજો તો હું એનું સોલ્યુશન કરાવી શકું. ઓકે, તો જેથી આવતા વિદ્યાર્થી મિત્રોને સોલ્યુશન કહીએ ને તો મળી શકે. તો આવજો, તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.